કરીએ. એક બાજુ તો મોલાએ કીધું તમે એવું કામ નહીં કરો કે અમને તમારા પર ગુસ્સો ચડે. એક બાજુ મોલાએ કીધું કે અમારા ફરમાન પર ના ચાલુ હોય તો આજથી અમે અમારો હાથ તમારા ઉપર ઉપાડી દઈએ છીએ. તો આ બધી ચીજો સમજવી જોઈએ. આ બધા ફરમાન મુબારક મૌલાના છે, બરાબર. અને આપણે દિલથી દુઆ કરીએ દરેકના માટે કે મૌલા દરેકને સદબુદ્ધિ આપે, આપણા મઝહબનું ઊંડું જ્ઞાન જે મૌલા ઈચ્છે છે અને સાચી સમજ આપે. તો અત્યારે આપણો જે રૂહાની સમજણના ફરમાન મુબારક અને બીજા ખુશીના સમાચાર બહુ છે કે ક્રિશ્ચનના અંદર ઇલમ મિજાલિસો મેળાવડ્યો થયો, એના પછી રોશની બહુ થઈ છે. તો આપણે દરેક જણ મને વચને કર્મે આ જે મૌલાનું જ કામ છે તો એના સાથે જોડાઈ દઈએ અને આપણે કોઈ ને કોઈ રીતે આપણે ઇલમની ખિદમત કરી શકીએ મને વચને કર્મે. તો આપણે આગળ આવીએ અને કામ કરીએ તો આપણે વધુ સારું અને વધારે આપણે કાર્ય કરી શકીએ કે દરેકના દિલ, દરેક ઇસ્માઇલીના દિલ, દરેક જણ આપણા ભાઈ બહેન છે, મૌલાના રૂહાની બચ્ચા છે, દરેકના દિલ મૌલાના ઇલમથી અને મૌલાની મોહબ્બતથી ભરપૂર કરી દઈએ. તો આપણું જે ઓરિજિનલ વોટ્સઅપ ઇલમ ગ્રુપ છે એના અંદર લગભગ 500 મેમ્બર છે. તો પછી બધા નવા મેમ્બરોને એડ કરવા હતા તો પછી એમને અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ મોકલવી પડે, તો એમના પર્સનલ વોટ્સઅપ પર મોકલવી પડે તો બહુ ટાઈમ લાગે. તો એક બીજું ઇલમ ગ્રુપ બનાવ્યું, એક નામનું ગ્રુપ 2. તો એના અંદર બી અલહમદુલિલ્લાહ 500 જેટલા મેમ્બર થઈ ગયા. તો ત્રીજું આપણે વોટ્સઅપ ઇલમ ગ્રુપ બનાવ્યું, એના અંદર બી 250 જેટલા મેમ્બર છે. તો લગભગ 1200 જેટલા મૌલાની મહેરબાનીથી આપણે વોટ્સઅપ ઇલમ ગ્રુપના અંદર એક જ ગ્રુપ છે પણ 3 અલગ અલગ એને 1, 2, 3 નામ આપ્યા છે. તો એના અંદર આટલા બધા મેમ્બરો થયા છે અને લોકો બહુ રસ લઈ રહ્યા છે, અલહમદુલિલ્લાહ. તો અત્યારે આપણો જે રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ ચાલે છે એમાં અલી સૈયદના ખુદાબી હક મૌલાના ગણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક 313 ના અંદર ફરમાન મુબારકના અંદર. તો હોમવર્કનું પહેલું ફરમાન મુબારક છે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો એક ભાઈનો ફોન આવ્યો તો કહેતા હતા કે તમે અલી અલ્લાહના ઈમાન માટે આટલી મહેનત શા માટે લઈ રહ્યા છો. આ તો હું જુઓ, જયારે લગભગ 2 વર્ષ પહેલા લોકોના ઈમાનના અંદર ખલલ થઈ હતી અલી અલ્લાહના ઈમાનના બારામાં, ત્યારે મેં મૌલાની મહેરબાનીથી 3.5 કલાકનું અલી અલ્લાહનું વાઇઝ કર્યું હતું. અને એના પછી આપણે બોલાતા હતા ઇલમ મિજાલિસના અંદર, પણ અત્યારે જે બોલાય છે એ રીતે નહીં. તો અલી અલ્લાહનું ફરમાન મુબારક અને આ ગિનાનની અલી અલ્લાહની કડીઓ એ હવે હંમેશા બોલાય છે. અને શું છે કે પહેલા બી લોકોના ઈમાન રોશન થયા હતા. ખુદાના ખાસ્તા હજી બી આપણે આ દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારમાં રહીએ છીએ અને દરેકને કોઈ ને કોઈ ચીજો હોય છે. તો કોઈના ઈમાનના અંદર કચાશ થઈ જાય, સુસ્તી થઈ જાય, તો સતત આપણે આવા ઇલમના કોન્ટેક્ટમાં રહીએ તો આપણું ઈમાન તાજું રહે. અને નવા મેમ્બરો બી આવે છે, એમને બી કદાચ આ ઇલમની ખબર ના હોય તો એ લોકો બી સાંભળે છે. એટલે સતત આ કોશિશ મૌલા તરફથી ચાલુ છે અને આપણે મૌલાની શનાખત આપી રહ્યા છે. ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની સમજ દેખાડવામાં આવે છે. તો પહેલું છે અત્યારે અભ્યાસનું દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. આજે 300 ફરમાન મુબારક આપણે જે યાદ કર્યા છે હઝરત જયારે એમને ફરમાન માટે મોઢું કરીએ છીએ થી લઈને બીજી ફરજો ઉપરાંત, એના અંદર જે અહીંયાથી ફરમાન શરૂ થાય છે કે અગર તમે ભૂલી ગયા હો અને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ, ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. હા, અહીંયાથી ફરમાનોનો બહુ અભ્યાસ કરવાની જરૂર છે અને એક એક ચીજ બરાબર સમજવાની જરૂર છે. એના અંદર બધી હકીકતો ખુલ્લી કરવામાં આવી છે અને બહુ મનન ચિંતન માગી લે છે. તો દરેક ઇન્સાનના રૂહ સાથે ઈમાન જોડાયેલું છે. તો આપણે ઇન્સાનના 3 ગુણો છે, પણ એક જગ્યાએ કરીમ હજીમાને ફરમાવ્યું કે અહીંયા અમે ઇન્સાનની માયના એ કરીએ છીએ કે ખુદાવંદ તાલાનું જે સર્વશ્રેષ્ઠ સર્જન છે અશરફ મખલુકાત, એના અંદર જે સ્ત્રી પુરુષ છે અમે એની માયના એટ પ્રેઝન્ટ એની આ કરીએ છીએ. તો અગર આપણે એ રીતે વિચારીએ તો દરેક ઇન્સાનના સાથે પછી
ઇસ્માઇલી હોય કે બીજા કોઈ મુસલમાન, શિયા સુન્ની હોય યા યહૂદી હોય, ક્રિશ્ચિયન હોય, શીખ હોય, હિન્દુ હોય યા કોઈ નાસ્તિક બી હોય જે ખુદા, ભગવાન, ગોડ, ઈશ્વરના અંદર નથી માનતા, એ દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. કારણ કે દરેકના અંદર ખુદાનું નૂર તો છે, જે એનો રૂહ છે, ખુદાનું નૂર છે. તો દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. હવે માયનાની રીતે જોઈએ તો અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લે છે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે, અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. આ ઇન્સાનના રૂહ સાથે, એની સમજ સાથે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે. તમે હકીકી માયના કાઢો, હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો ને રૂહ એક જ છે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. એ ઇમામનું નૂર એ દરેક ઇન્સાનના રૂહને રોશની આપે છે. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો સર્વે દિશામાં આવે છે, પણ રૂહ દિશામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તજવીજ એટલે કે કોશિશ કરો. તો દાખલા તરીકે આપણે જાહેરના અંદર કોઈ માણસને જોતા હોઈએ, બરાબર, તો શું જોવામાં આવે છે? નોર્મલી, સામાન્ય રીતે, કે માણસની શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો સર્વે દિશામાં આવે છે, પણ રૂહ દિશામાં આવતો નથી. તો તમે રૂહને જોવાની તજવીજ કરો. તો આ ફરમાન મુબારક આપણે પહેલી દ્રષ્ટિએ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. તો કેવી રીતે કોઈ સામે માણસ આવતો હોય તો એને કેવી રીતે એના અંદર રૂહ જોવાનું? તો એ સમજ સાથે કે આ બી મારા જેવો માણસ છે, જેવી રીતે મારા અંદર ખુદાનું નૂર છે એ રીતે એના અંદર બી છે, એનો રૂહ છે, ખુદાનું નૂર છે, એ રીતે જોવાની કોશિશ કરવી જોઈએ. તો ધ્યાન જિસ્મ પર નથી જતું. ઓકે, તે જાહેરમાં કેવો લાગે છે, કેવો નથી લાગતો, એનું રંગ, રૂપ, કે પણ રૂહ તરફ ધ્યાન જાય છે, અને રૂહ છે ખુદાનું નૂર છે. તો એક દિલી, એક મોહબ્બત પેદા થાય છે, રાઈટ? અને એની સાથે આપણે સારી રીતે વર્તવાની કોશિશ કરીએ છીએ. કદાચ સામેવાળાના અવગુણ હોય, બદ અમલ હોય, તો પણ આપણે સબર કરીએ છીએ, નસીહત કરીએ છીએ. નસીહત ના સાંભળે તો બી આપણે સબર કરીએ છીએ, રાઈટ? અને એના અંદર સારી ચીજો હોય તો એના વાણી ને વર્તનથી મૌલા આપણને શીખવે છે કે ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. એ પોતે જ રૂપ લઈને આપણને સુજાડે છે, બરાબર? જેવી રીતે મુસા પૈગંબરે શું કર્યું? ફકીરનું જિસ્મ જોયું, હાથ, પગ, મોઢું, આંખો સર્વે જોયું, પણ રૂહ જીઠાવા ના આવ્યો. એટલે એ મૌલાને ઓળખી ના શક્યા. બીજું જોવાનું શું છે? તો જયારે જોવાની વાત આવે છે તો અગર બાતુનની વાત કરીએ તો જાહેરી આંખોથી જાહેર દેખાય છે. તો બાતુનની વાત કરીએ તો મૌલાએ ફરમાયું કે અલગ અલગ ચીજો કીધી મૌલાએ. દાખલા તરીકે પાક આંખોથી જોશો તો પાક આંખોથી જોવાનું કીધું. તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. તો આ દરેકના અંદર ખુદાવંદ તાલાનું નૂર નથી દેખાતું. તો એનું કારણ એ છે કે આપણી આંખો પાક નથી. હવે જેટલી પાક થાય છે એટલું આપણને એ નૂર જોવામાં આવે છે. તો પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને પાક આંખોથી જોવાનું કીધું, પછી ફરમાનની વાત આવી. ફરમાન છોડીને બદ નજરથી જોશો, એટલે કે ફરમાનથી જુઓ. તો પાક આંખ શું થઈ? ફરમાનની આંખ થઈ. પાક પાણી ફરમાને હોવા. ફરમાન છોડીને બદ નજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે, અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો અહીંયા પાક આંખ કીધી. પછી બોલાય શું ફરમાયું કે ખુદાએ તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. તો અહીંયા હકીકતી આંખ કીધી. પછી બોલાય ફરમાયું કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો અહીંયા બાતુની આંખ કીધું. તો આ હકીકતી આંખ, પાક આંખ, બાતુની આંખ, આ બધી ચીજો છે ને એ રૂપકના અંદર છે, મેટાફોર, દ્રષ્ટાંતના અંદર છે, બરાબર? એને જલ્દી બાતુની ચીજો છે, એને સમજી શકાતી નથી. પણ આકાલિશા મા બાપે સહી ખુદાવીન આલમીને એનો ખુલાસો કર્યો કે તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરશો.
ઇલમની આકૃતિ કરશો. તો ઇલમ શું છે? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે ગણો, તે પડો. તો જયારે આ દુનિયા 3-4 है, આ દુનિયા 2 દિવસની છે, પેલી દુનિયા 2 દિવસની છે, અને 14 તબક લગ જોજો, ન્યામત સો સબ જાણો, દુનિયા ફના. એ દુનિયાથી દિલ આપણું હટતું જાય છે. તો એ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહીએ છીએ. ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો બાતુની આંખ અને કાન ખુલે તો પછી બાતું દેખાય અને બાતું સંભળાય છે. તો એ જ્ઞાનની આંખ છે, બરાબર, ઇલમની આંખ છે. તો ઇલમ જયારે આપણે હાંસલ કરીએ છીએ, એને સાંભળીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, અને એને પછી મગજ યાદ કરીએ છીએ, અને મગજથી એના પર મનન ચિંતન કરીએ છીએ, અને જે સમજ આવે છે એને આપણા દિલમાં ઉતારીએ છીએ અને આપણા રૂહને પહોંચાડીએ છીએ. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડવું એ મોટી ચીજ છે. દીન અને નસીહતના જે બોલ તેઓને રૂહાનીને પહોંચવા જોઈએ તે જયારે પહોંચતા નથી ત્યારે તેઓનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તો એ ફરતું બંધ થઈ જાય છે, અને એ મૌલાના ફરમાન મુબારક આપણા રૂહને પહોંચી જાય છે. તો રૂહ જાગૃત થઈ જાય છે, આપણી બાજુની આંખ અને કાન ખુલી જાય છે. તો શું થાય છે કે આ એક જોવાની રીત છે, જ્ઞાનની આંખોથી, ઇલમની આંખોથી. જયારે આપણે આવું ઇલમ હાંસલ કરીએ છીએ ત્યારે આપણું દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, આપણને પોતાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે કે આપણી દ્રષ્ટિ જ્ઞાનની, ઇલમથી થઈ જાય છે. દરેક ચીજ આપણે ઇલમથી જોઈએ છીએ, વિચારીએ છીએ. તો રૂહને જોવાની તજવીજ કરો, એટલે કે આ જ્ઞાનની આંખોથી જોવાની તજવીજ કરો. બીજું શું છે કે જયારે આપણે ઇલમનો અભ્યાસ કરતા હોઈએ છીએ તો જેવી રીતે માણસને જુઓ છો તો માણસની શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો, સર્વે દીઠામાં આવે છે, રૂહ દીઠામાં આવતો નથી. તો એ માણસના અંદર રૂહ છે, દીઠામાં નથી આવતો. એના ઉપર ફરમાન છે કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો ઇન્સાનના અંદર એ રૂહ દીઠામાં આવતો નથી. તો ઇલમ જ્ઞાન આપણે વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ, યાદ કરતા હોઈએ છીએ, મનન ચિંતન કરતા હોઈએ છીએ, તો આપણું ધ્યાન સગળું ક્યાં હોવું જોઈએ કે આ બધી ચીજો આપણે શા માટે કરીએ છીએ? તો એટલા માટે કરીએ છીએ કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરફ પોતાના રૂહની ઓળખ ક્યાં છે? ઇલમને. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે. જીનાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. મન અરફ કા ભેદ ઇલમને. તો ઇલમના અંદર આપણે શા માટે આવ્યા? હવે ઇલમ મર્તબा दरिया जैसा जिसका बार न पार बहुत गहरा बेहद ऊंडा उसमें जिसका अनंत अपार जे कोई उसमें बोधा खावे और आप फना हो जावे સોહી અમુલક સાઈ અપના મોતી ઉપર લે આવે. તો પોતાના રૂહની ઓળખ માટે આવ્યા હતા. જ્ઞાનમાં સાહેબ છે એના માટે આવ્યા હતા, બરાબર. તો એ દરેક ચીજો પસાર કરતા આપણે કરીએ છીએ, પણ આપણું ધ્યાન પોતાની રૂહની ઓળખ પર હોવું જોઈએ. એટલે કે ઇલમ જ્ઞાનના અભ્યાસ દરમિયાન બી જયારે તમે માણસને જુઓ છો તો માણસને શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતું નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. 1 કલાક ખ્યાલ કરજો ઇલમના અંદર, ઓછામાં ઓછું 24 કલાકના અંદર ઇલમના અંદર આપણો 1 કલાક તો આ ખ્યાલ હોવો જોઈએ કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અગર આમ નથી કરતા તો તમે અમને અમારી પાસે આવીને એમ કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે પૂછીએ છીએ કે જનાવરથી કેવું ન તમારેમાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હવે બતાવી દીધું મૌલાએ કે જાહેરના અંદર બી જે એક તો કરીમ હાજરીમાં લિસ્બનમાં બિરાજમાન હોય છે, રાઈટ. એ જાહેરમાં મૌલા પધારે છે તો મૌલા શું ફરમાવે છે કે સાહેબ ખુરશી પર બેઠા છે? એમ નથી, હકીકતીના દિલમાં અમે બેઠા છીએ. પણ તેમાં 2 શરતો છે કે ઈમાન સાફ અને અમાલ સારા. તો અમે હકીકતીના દિલમાં બેઠા છીએ. પછી મૌલાએ ફરમાવ્યું તમે અમારા જીસમ નહીં જોતા પણ અમારા નૂરને જુઓ. તમે અમારા બદનને નહીં જુઓ પણ અમારા રૂહને જુઓ. તમે અમારા જીસમને નહીં જોતા પણ અમારા ફરમાનમાં ધ્યાન આપજો. અને અમે જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર સખત દિલ પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ અને ચોખ્ખા કરશું. તમે પણ સાંભળવા આવજો. તો ફરમાન નૂર છે, બરાબર. તો એના પર દ્રષ્ટિ આપણી જોઈએ અને ફરમાનમાં આવ્યા પછી ફરમાનના અંદર જે ભેદ અને ખૂબીઓ છે
તો ભેદ અને ખૂબીઓ એક કરતા વધારે છે, પણ મન અરફનો ભેદ જે એક જ છે અને ઇમામની ખૂબી છે તે નૂર છે તે એક છે, એના પર આપણું ધ્યાન જવું જોઈએ. તો જાહેરમાં મોલા પધારે છે એ બી, પછી સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલો છે, ઝાડ પાન પશુ પંખીના અંદર, એના અંદર બી આપણે ખુદાનું નૂર જોવાની કોશિશ કરવી જોઈએ. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. આ ઘટો ઘટ બોલો છો મોરા નાદ, તો એક રામ દશરથ ઘર બોલે, એક રામ ઘટ ઘટ બોલે, દરેકના ઘટના અંદર બોલી રહ્યો છે. એક રામ સકળ પ્રસારા અને એક રામ સબસે ન્યારા, જે આપણો મોલા સાથે વ્યક્તિગત સંબંધ છે, જે નિસ્બતમાં મોલા બિરાજમાન છે, એ કુદરતથી આપણા ઘટના અંદર બિરાજમાન છે. તો એ જે નજીકનો નજીક આપણો સંબંધ છે, જે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ, તો એ આપણા ઘટના અંદર જ મોલા બિરાજમાન છે. તો એને જ્ઞાનની આંખોથી જોઈએ. તો તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. તો મન અરબ કા ભેદ ઇલમના અંદર એ આપણને સમજ મૌલા એમ આપે છે કે હું તારા ઘટના અંદર જ બેઠો છું, તારા દિલના અંદર બિરાજમાન છું. પણ કેમ સમજમાં નથી આવતું? કારણ કે દિલ મોમનનું નથી થયું. મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ ફરમાન. આપણું દિલ ફરમાન નથી થયું, એટલે ખબર નથી પડતી કે મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મોમનનું દિલ એ ઇમામના રહેવાનો બંગલો છે. તો એ નજીકનો નજીક સંબંધ છે. હવે મૌલા એ સમજાવે છે. પહેલા મૌલાએ સમજાવ્યું કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. જયારે તમે માણસને જુઓ છો તો પછી રૂહ દીઠામાં આવતો નથી. હવે શું બતાવ્યું મૌલાએ? ખુદાના નૂરનો દીવો તમારી અંદર જ છે, તમારા હાથમાં છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ, તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તમારો મઝહબ ઘણો કઠણ કરતા મુશ્કેલ છે. તો હવે જે પોતાના દિલમાં પોતાના રોને એટલે કે અમારા નૂરને જુઓ, એ દૂરમાં દેખો દિલમાં હે વસે, જેમ ચંપા ફૂલમાં હે વાત. તો પોતાના ઘટના અંદર જોવાની વાત છે. તો એ ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે, તમારી અંદર છે. આપણા અંદર આપણે નથી ધ્યાન જતું તો પછી શું છે? તમારા હાથમાં છે. હાથમાં આપણે એકમની કિતાબ હોય છે, તો એમાં ધ્યાન જાય છે. બરાબર? એ બી સમજમાં ના આવ્યું તો પછી કીધું એ દીવો તમો સર્વેમાં છે. પછી દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. માણસને જુઓ છો તો રૂહ દીઠામાં આવતો નથી, અને એક રામ ઘટ ઘટ બોલે અને એક રામ સકળ પ્રસારા. તો આ બધી ચીજો બહાર જતી રહી. હવે આ બધું બહાર વિચાર્યું, એ બધું ઇબાદત હતું, પણ સૌથી નજીકની ઇબાદત એ છે કે પીર સદરથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, અને એને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. એ પાસે કરતા કરતા શું થયું કે એના અંદર ફના થઈ ગયા, એ સમજના અંદર. અવ્વલ આકર જાહેર બાતુન દિસતા સુનતા સો હૈ, સभी में सबसे न्यारा और नहीं सब वो है, भाई और तू की दुई छोड़कर एक देख कुछ दो नहीं है, ऐसा समझ पना हो उसमें તું નહીં તબ वो सही है. તો ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે, ત્યાં ધ્યાન જવું જોઈએ. અગર નથી જતું તો પછી તમારા હાથમાં છે દીવો, તમો સર્વેમાં છે, ધ્યાન બહાર જતું છે. તો બહાર ધ્યાન છે, સર્વેમાં છે, એનાથી હાથમાં આવો, હાથમાંથી અંદર આવો. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે, એને તમે જુઓ. તમે એને જ્ઞાનની આંખોથી જુઓ. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તમે એને પૂછો તો રાત દિવસ પોતાના જીવ સાથે ખ્યાલમાં રહી તેની સાથે વાતચીતમાં રહો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તો આ બધું જે મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, એ પોતે જ આપણા ઘટના અંદર બિરાજમાન છે. એ જયારે પીર સદરીન સાહેબને ખબર પડી, એ બધી બદઆમાલ અને દુનિયાની મોહબ્બત, મોટા ફિકર, ચિંતા, ડર, ભય અને જાહેરી ખ્યાલો, એ બધું ઇલમથી દૂર થઈ ગયું, દિલ પાક અને સાફ થઈ ગયું. ત્યારે ખબર પડી તો કિનારના અંદર લખ્યું પીર સદરીન સાહેબે કે આત્મા રામ તમે બડા જ્ઞાની. તો આત્માને રામ કીધો, ખુદા કીધો, ભગવાન કીધો, અને એને બડા જ્ઞાની કીધો. બડા એટલે મોટો જ્ઞાની. તો મોટો જ્ઞાની તો કોણ છે? મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે. તો કીધું કે આત્મા રામ, મારો રૂહ છે એ ભગવાન ખુદા છે, અને એ બહુ મોટો જ્ઞાની છે. તમારી ગત કેને ન જાણી. અગર આમ નથી કરતા તો પછી મૌલાએ ફરમાવ્યું તમારો મતલબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. તો આપણે પોતે જ આપણો મતલબ કઠણ ને મુશ્કેલ બનાવી દઈએ છીએ. તો એ હાલત શું છે કે નાદાનના માટે રસ્તો મુશ્કેલ છે.
કેમ નાદાન કીધું? તો કે ફરમાન ન સાંભળે તે નાદાન છે, અને સાંભળ્યા પછી ધ્યાનમાં નથી લેતો તો ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો એના માટે આ રસ્તો મુશ્કેલ છે. પણ જે દાના એટલે કે નાદાનનો ઓપોઝિટ વર્ડ દાના અક્કલ વાળો કહે છે કે આ રસ્તો સારો છે. તો દાના સાંભળે છે ફરમાન મુબારક, એને ધ્યાનમાં લે છે, એને વાંચે છે, એની માયના કાઢે છે. તો એના માટે જે આસાન મોલા મતલબ લઈને આવ્યા છે એને સમજમાં આવે છે. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો હજરત ઈસાને લગભગ 2000 વર્ષ થઈ ગયા, હજરત રસૂલને 1500 વર્ષ થઈ ગયા, મંસૂરને 1200 વર્ષ થયા, પીર શમ્સ સાહેબને 900 વર્ષ જેવા થયા. તો આ રીતે મૌલાએ તબક્કાથી બતાવ્યું 2000 વર્ષ, 1500 વર્ષ, 1200 વર્ષ ને 900 વર્ષ, અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. બ્રહ્મ પ્રકાશના અંદર છે ને, પીર શમ્સ સાહેબે છેલ્લે કીધું કાલુ બાલુ, રંકા બંકા, કબીરા, પછી બીજા કેટલાય નામો આપ્યા. અને પછી કીધું કે આ તો હજુ બીજા બી ઘણા બધા નામો છે. તો ત્યાં તો બહુ બધા નામો આપ્યા. પણ અહીંયા મૌલાએ ફરમાવ્યું, અસલ મકાનની જયારે વાત આવી તો મૌલાએ ફરમાવ્યું કે દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો તેઓના કામ કરતા રસ્તો શું હતો? એક સરખો જ હતો. તો આપણે પણ અસલ મકાને પહોંચવું છે તો આપણો પણ કામ અને રસ્તો એક સરખો જ હોવો જોઈએ. શું હતો કે પોતાના રૂહના આશિક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો આપણે તે મકાને એટલે કે અસલ મકાને પહોંચવું છે તો આપણો પણ કામ અને રસ્તો સરખો જ હોવો જોઈએ. શું હોવું જોઈએ? કે આપણે આપણા રૂહના દોસ્ત અને આશિક હોવા જોઈએ. તો એના માટે રૂહની ખબર તો હોવી જોઈએ. તો સૌથી પહેલું કામ એ છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. તો કેવી રીતે ઓળખશું અને કેવી રીતે આસાનીથી ઓળખશું? તો મન અરફ પોતાના રૂહની ઓળખાણ ઇલમના અંદર છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે ને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો રેન દિન મિલો જાય ઇલમ મિત્રસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. આ પોતાના રૂહની ઓળખનો ભેદ બતાવે. હવે તમે અમને ઓળખો ને અમારી દોસ્તી કરો તો પોતાના રૂહની ઓળખાણ થાય છે અને એની દોસ્તી થાય છે, એના આશક થવરાય છે. તો શું થાય છે કે મુર્તઝાએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો અસલ અમારા સામે તમે જુદા પડ્યા થઈ રૂપ, અને અનંત યુગ અમને વહી ગયા, રૂપ ધરતા અમે આવ્યા. તો આ જે રૂપ ધરતો આવે છે એ પોતે મૌલા જ. એ છુપો ખજાનો હતો. એને જાહેર થવાની ઈચ્છા હતી કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય. તો ખેલ રમત થઈ છે ભારી, તમે સાંભળજો નર ને નારી, જેને સતપંથ કો ચિત માહે લાગ્યા તે ઓધર્યા નર ને નારી. એવી ગરબી સંપૂર્ણ સાર, એવી ગરબી સંપૂર્ણ સાચ. પહેલા સાર કીધું પછી સાચ કીધું. તો સાચું શું છે? સાર જે તત્વ છે, જે ભેદ છે, ખૂબી છે, એ સાચું છે. તો મૌલા પોતે રૂપ લઈને પોતાથી જુદો પડ્યો અને એ જ મૌલા આપણા ઘટના અંદર બિરાજમાન છે. એટલે ફરમાયું કે મુર્તઝાએ ફરમાયું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. એ રીતે ખરા અર્થના અંદર આપણે ઓળખી જઈએ તો શું થશે? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. જે અત્યારે રૂહ દીઠામાં નથી આવતો. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે અને માણસને જુઓ છો તો માણસની શિકલ જોવામાં આવે છે, હાથ પગ મોઢું આખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. કારણ કે આપણા અંદર જ એ રૂહ જે ખુદાનું નૂર છે એને આપણે પોતે જ ઓળખતા નથી. તો પછી બહાર કેવી રીતે ઓળખાશે? તો આપણા ઘટના અંદર મૌલા બિરાજમાન છે એ ઓળખી લીધો કે મુર્તઝાએ ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે છે, ખુદાને ઓળખ્યો. તો શું થયું? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. પછી સદન સાહેબ કહે છે કે મંસૂરે જે પોતાના અંદર ખુદાનું નૂર જોયું એ જ એને બહાર જોયું તો ફિર કાય ન બાકે અનલગ. તો પછી શા માટે અનલગ ના કહે? ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો જયારે આપણે ઇલમ જ્ઞાનના જે હમણાં આપણે સ્ટાર્ટિંગમાં ઇલમ વિચારિતના સ્ટાર્ટિંગમાં આપણે સમજ્યા કે મૌલાના દરેક અલગ અલગ મુરીદો છે, તો મૌલાને દરેકને અલગ અલગ રીતે ફરમાવ્યું છે, રાઈટ? હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. દાખલા તરીકે આપણે ફરમાન મુબારકના અભ્યાસના અંદર આવ્યા તો પહેલા મૌલાએ આપણને ફરમાવ્યું કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. તો આ એક વખતે આપણા માટે હુકમ હતો
અને મૌલા તરફથી જ આ હુકમ છે કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. તો આપણે ખુદાનો દરજ્જો સમજવા ગયા તો ફરમાન આવ્યું, તો એ બી ફરમાન મૌલાએ જ ફરમાવ્યું છે, ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો પહેલા ખુદાનો દરજ્જો સમજવાનું કીધું, આપણે સમજવા ગયા તો હવે હુકમ એ થયો કે અગર તમે ખુદાનો દરજ્જો સમજવા માંગતા હો તો પહેલા પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. એ વખતે જો આપણે એમ કહીએ કે ના મૌલા અમારે તો ખુદાનો દરજ્જો સમજો, અમારે તો પોતાનો દરજ્જો નથી સમજવો, તો મૌલાએ ના પાડી કે નહીં સમજમાં આવે. પહેલા પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો આ ફરમાબરદારી છે. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ, જેવું તારું દિલ એવી સાહેબની વાચા. તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તો દરજ્જો કેવી રીતે સમજાય છે? ઇન્સાનનો દરજ્જો ઘણો ઊંચો છે. કેટલો ઊંચો છે? તો ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામની ઓલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર હતો. એ કેટલો ઉપર હતો? તો કે ફિરસ્તા ઉપર શાહ છે. આજથી સમજાવીને બોલાય કીધું કે હવે તમે સહી ચોક્કસ કરીને, આપણે કોઈ કામના અંદર એગ્રીમેન્ટ કરીએ તો સહી કરી કબૂલ થઈએ છે, રાઈટ? તો હવે સહી ચોક્કસ કરી તમે સમજો કે તમારો દરજ્જો કેવો છે. તો પહેલા આપણને ઇલમથી યકીન લાવવું પડે છે, કબૂલ કરવું પડે છે કે હું કેસરી સિંહ છું, પણ હું મારું વજૂદ, મારું અસ્તિત્વ હું ભૂલી ગયો છું કે કેસરી છું. અને અજા કેરા ઘેટા બકરાની સાથે રહીને હું ઘાસ ખાવા લાગ્યો છું ને પોતાને ઘેટું બકરું સમજાવવા લાગ્યો છું. તો સિંહે ત્રાડ નાખી તો બધા દોડવા લાગ્યા, તો ઘેટા બકરાની અંદર સિંહનું બચ્ચું બી દોડવા લાગ્યું. તો સિંહે પોતાના બચ્ચાને પકડ્યું કે ક્યાં જાય છે? તો કે આ લોકો સાથે. આ લોકોને કોના સાથે જાય છે? કે મારા ભાઈઓ સાથે. કોણ તારા ભાઈઓ છે? કે આ ઘેટા બકરા. કે એ તારા ભાઈઓ નથી, હું તો મારું બચ્ચું છું. કે ના, હું તમારું બચ્ચું નથી. તો નહોતું માનતો તો શું કર્યું? પાણીના અંદર બતાવ્યું કે જો પાણીના અંદર તારો ચહેરો જો, તારું સ્વરૂપ જો અને મને જો. તો સિંહના બચ્ચાએ પાણીના અંદર જોયું અને સિંહના તરફ જોયું, તો કે હું તો સિંહ છું, હું તો સિંહનું બચ્ચું છું. પણ એમ ગુણો નથી આવતા. ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન, હક્કુલ યકીન, અને પછી જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. હવે સિંહના સંવાદમાં સિંહનું બચ્ચું રહે છે તો એના અંદર એ ગુણો આવવા લાગે છે. અને શું ગુણો આવે છે? કેવી રીતે આવે છે? તો બીજું કઈ નથી, આવે વિદ્યા, ઇલમ પોતાના ઘટના અંદર ઉતરવા લાગે છે. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડું, એ મૂર્તિથી રૂહ જાગૃત થઈ જાય છે, પોતાના અસલ ભાનમાં આવી જાય છે. આવે વિદ્યા, અવિદ્યા સબ જાય વિસરી. તો એ ઇલમ આવી જાય છે. તો અવિદ્યા હતું કે તમારું અસલ મકાન જેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો, એ બધું વિસરાઈ ગયું. અજા કેરો ભાવ બિન સુખ હોવે, ऐसे भरम में फिर नहीं सोए. પછી ઈમાન જે નૂર છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. जिस ईमान प्रगट या तिथि गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે? જ્યાં સતગુર ફેરા નૂર. તો પછી નૂર રોશન થઈ જાય છે. તો આ આપણો દરજ્જો છે જે મૌલા બતાવે છે, એને ઇલમથી આપણે સમજી લઈએ અને એ નૂર જે ઈમાન નૂર છે એને રોશન કરીએ. તો તમે અમારા જેવા થાવ. જો અમે જેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂડ કપટ હસદ હતી કઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. અને બીજું, અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. જો તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દિનનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. અમે તમને મુરીદો બનાવવાનું કામ આપ્યું છે કે જેથી તમારા જીવનો છૂટકો થાય. અમારા માટે તો ચપટી વગાડવાનું કામ છે. જે લોકો મૌલાએ કીધું કે પોતાના રૂહને સંભાળવું તો ઓળખ પણ કરી શકે છે. મરોતોના કામ શું છે? મરોતોના કામ એ છે કે દીન ધર્મની નસીહત કરી, બીજાઓના ઈમાન મજબૂત કરવા, દીન ધર્મ પર મજબૂત કરવા, એ મરોતોના કામ છે. તો શરીયતીઓને દીન ધર્મની નસીહત કરી, શરીયતમાંથી બહાર કાઢી, જેઓ હકીકતનો રસ્તો બતાવે છે તેઓ પણ જિહાદ કરે છે અને તેઓ પણ કરબલાના શહીદો જેવો દરજ્જો પામશે. અને જે શહીદોના શાહ છે હઝરત ઇમામ હુસૈન, દરેક ઇમામ મૌલા મુર્તઝાથી છે. તો મૌલા કીધું તમે અમારા જેવા થાવ અને તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાય નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, સાલે નૂરમાં મરી નૂર થઈ ગયો. મોમનનો રૂહ તે અમારો રૂહ છે. તો આની શરૂઆત થાય છે જો આદમપણાના રૂહ, તો એના માટે કીધું સંગીન અને ભારે છે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઈમામનું નૂર જોડાયેલું છે. પણ જયારે આપણા રૂહનો દરજ્જો મોમનનો થાય છે ત્યારે મૌલા એ કબૂલ કરે છે કે મોમનનો રૂહ તે અમારો રૂહ છે. તો એની શરૂઆત ક્યાંથી થાય છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય.
તો ફરમાન મુબારકના અંદર ઓછામાં ઓછું 24 કલાકના અંદર 1 કલાક આપણે મનન ચિંતન કરીએ છીએ કે મારો રૂહ શું છે. તો આવી રીતની આદત કોને કહેવાય કે હંમેશનું કરી દઈએ. એક દિવસ કરીએ, અઠવાડિયું ના કરીએ, મહિનો કરીએ, 4-5 મહિના ના કરીએ, 1 વર્ષ કરીએ, 4-5 વર્ષ ક્યાંય જતા રહીએ, કિલોમીટર્સમાં દેખાય બી નહીં, પાછા આવીએ, તો એને રૂહના મોમન નિરંતર મોમન ના કહેવાય, નિરંતર આગળ વધવા વાળા ના કહેવાય. તો બીજા તો રૂહના મોમન છે તેઓ નિરંતર આગળ વધ્યા જ કરે છે, અંતર પડતું નથી, તેઓ ઉભા રહેતા નથી. બરાબર. અને આવા જ લોકો બહેસથી પણ વધારે ઊંચે જશે. ઇલમ નિસ્બત તો એટલી બહેસ કરી વાળી પણ એનાથી બી આગળ જશે. જેટલા ઈમાન સાથે આવે એટલા જ ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો. તો તમારામાંના જેવો તમે અક્કલવાળા ખરા, પણ તમારામાંના જેવો તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. નિશાન મંસૂર ચાલ્યો. તો મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળવું, આગળ વધીશ. તો મંસૂર માટે મૌલાએ શું ફરમાન ફરમાયા કે તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો. આપણે બી જીવન જીવી રહ્યા છે, તો આપણો જીવનનો મુખ્ય હેતુ ફના ફિલ્લા થવાનો છે. અને મંસૂરે કીધું તમારામાંના તમારા કરતા વધારે અક્કલવાળો હતો. એટલે કે મતલબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હતી, અને રૂહનો મોમન હતો, નિરંતર આગળ વધ્યા કરતો હતો, અને પોતાના રૂહના આશક હતો, રૂહના દોષ હતો. તો આ બધા કારણોને લીધે એ અસલ મકાનને પહોંચ્યો. તો આપણા અંદર બી જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ કરતા રસ્તો સરખો જ હતો. તો આપણા અંદર આ બધા ગુણો છે. તો એની શરૂઆત થાય છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અગર નથી કરતા તો પછી બોલા કે અમે પૂછીએ કે જનાવરથી કયો ઉંદર તમારામાં વધારે છે. તો તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો મુશરક તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. તો આપણું દિલ છે એને પડવાનું છે. બરાબર. દિલ એટલે કે રૂહને પડવાનું છે. મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. એનાથી નીચે છે કે ફરમાનનો અભ્યાસ કરવાનો છે. ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિલ ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. તો પોતાના દિલને પોતાના રૂહને પડવાનું છે. મુનિવર કરજો તમે આત્મા અભ્યાસ, આત્મચિંતન કરવાનું છે. એના નીચે છે કે ફરમાનનો અભ્યાસ કરવાનો છે. પોતાના દિલમાં, આપણા દિલના અંદર જે આપણા ખ્યાલોના, આપણા વિચારોના અંદર આપણે જે અનુભવી રહ્યા છે, જે મહેસૂસ કરી રહ્યા છે, જે બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, એ આપણું દિલ પાક અને સાફ કરવાનું છે. તો જયારે મોમનનું રૂહ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે મોમનનો રૂહ તે અમારું રૂહ છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મોમનનું દિલ એ ઇમામને રહેવાનો બંગલો છે. તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. જે આપણો રૂહ ખુદાનું નૂર છે, અને તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી. જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. એક બાબત મોલાએ ફરમાવી કે ખુદા છે હકીકત છે, એટલે ચોક્કસ હસ્તી ધરાવે છે. ક્યાં ધરાવે છે? તમારા દિલમાં શાહીદી આપે છે. જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. તો એ રૂહ સાથે, ખુદાના નૂર સાથે આપણે કનેક્ટેડ રહીએ. પણ શું થાય છે કે ઇન્સાનની હાલતના અંદર 2 દીવા હોય છે. એક આતશનો દીવો છે, એક નૂરનો દીવો છે. તો શેતાન આતશનો વરસાદ વરસાવે છે, અને ખુદા છે એ ખુદાના નૂરનો દીવો નૂરનો વરસાદ વરસાવે છે. તો ઇન્સાનની હાલતના અંદર, આપણા દિલના અંદર જે ખ્યાલો પેદા થાય છે એને જ્ઞાનની આંખોથી જોવાના છે, અને ફરમાનથી સમજવાનું છે. હવે ફરમાનમાં આવ્યા પછી પણ શું છે કે શેતાન આલિમ અને આકિલ રૂપે આવે છે, તમારા આગળ ઇલમ જ્ઞાનની વાત કરે છે, અને તમારું ઈમાન લઈને જતો રહે છે. તો શેતાન કેવી રીતે બાજી આપે છે? તમે તરીકતી અને હકીકતી હો, શેતાન તમને શરીયતના ફરમાન સંભળાવે છે, અને તમને વસવસામાં નાખે છે કે તું જો આ નથી કરતો, પેલું નથી કરતો, એમ કરીને વસવસામાં નાખે છે. પણ આપણે ઇલમથી સમજી લેવું જોઈએ કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તો પગથિયું ઉપર ચડે છે તો એનો મતલબ એમ થયો કે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડે છે, તો નીચેની બાબત કરતા ઉપરની બાબત અલગ છે, અને એ આલા છે. આ બધી ચીજો આપણે મદદના અંદર સમજમાં આવતી જાય છે. જેથી પીર સદે સાહેબે બધી નિશાનીઓ બતાવી, પછી કીધું કે સખી સગળ્યા નિશાન મેલ્યા નીચા. આ બધી નિશાનીઓ મેં નીચે મૂકી દીધી, કારણ કે તેથી ઉછેરો દેશ, મારો જે દેશ છે અસલ મકાન, એ તો એનાથી બી ઉપર છે. તેથી ઉછેરો દેશ કે ચડવા ઊંચા. એટલા માટે કીધું કે રૂહના મોમન નિરંતર આગળ વધ્યા જ કરે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે આપણો અત્યારે જે કરંટ અભ્યાસ છે એ પૂરો કર્યો, અને ફરી પાછું એ જ કહું છું
કે મસ્જિદના અંદર ઘણી બધી ચીજો છે, પણ મૌલાએ પોતે જ ફરમાવ્યું કે અમે તમારા માટે આસાન મસ્જિદ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો એ આસાન મસ્જિદ શું છે કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો મૌલાના ફરમાનથી સાબિત થાય છે કે ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે, આઝાદી મળે છે અને ખુદાના નૂરમાં એક થવાય છે. તો ફરી પાછું એ તમને યાદી આપું કે ઇલમ મજલિસ में ऐसा मिलना जो शक्कर मिलती है समदूध. તો તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ જીવના છૂટકા પર આપણી ઇલમ મિજાલિસ ફક્ત ઇલમ મિજાલિસ નથી, એ નેક મિજાલિસ છે. કારણ કે આ રૂહાની સમજણ ના ફરમાન મુબારક નો અભ્યાસ કરાવવામાં આવે છે. તો ये नेक मिजलत कही जाए थे. नेक मिजलत में नित नित जाइए सुनिए इलम इरफान इलाही. नेक मिजलत में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन होवे साफ आईना. तो फरमान થી દિલ સાફ થયું. બીજી કોઈ ચીજ આવી આના અંદર? બીજી કોઈ પ્રેક્ટિસ ની વાત થઈ? આટલું ચોખ્ખું ચોખ્ખું તો હું તમને કહું છું. उसमें जिससे हक दीदार. तो फरमान થી દીદાર થયા કે ના થયા? મૌલા મુર્તઝા અલી નો કલામ છે, કોઈની ઘરની વાતો છે? खुद मंजिल अपने को पावे ये फरमाया साहेब इसरार. तो फरमान થી દિલ સાફ થયું, બાતોની દીદાર થયા, ફરમાન થી આઝાદ થવડાય છે. દિલ ઇલમ તો પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? અને દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી શું મળે છે? મુક્તિ મળે છે. તો ઇલમ થી દિલ પાક થયું, આઝાદી મળી. અને તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ. તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. એવા લોકો છે હમણાં છતાં પણ અસ્તગફિરુલ્લાહ એમ સમજે છે, કારણ કે જીતમ પર ખ્યાલ જાય છે. આ ફલાણો આપણને શું સમજાવે? અમે તો બહુ જૂના છીએ, બહુ મોટા છીએ, બુજુર્ગ છીએ. તો આ જીતમ પર ખ્યાલ જાય છે, પણ એ નૂર જે ફરમાન છે મૌલાના, એ નૂર જોવામાં આવતું નથી. એટલે મૌલાએ ચેતવણી આપી કે તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. આ જે આસાન રસ્તો છે, આ આસાન રસ્તે ફના થવું છે? થવું હોય તો આ રસ્તો બતાવ્યો મૌલાએ. અમે તમારા માટે આસાન મસ્જિદ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તમે પણ ફના પીલા થાવ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના પીલા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો આપણો નેક્સ્ટ અભ્યાસ છે હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે. એ ફરમાન મુબારક થી લઈને અમારા ફરમાનને કિંમતી સમજ્યો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. એ આપણો નેક્સ્ટ હોમવર્ક છે. તો જે લોકો વાઇફ કરે છે માશાઅલ્લાહ, તેઓ તો અભ્યાસ કરે છે અને આપણને રૂહાની સમજણ આપવાની, આપણા મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહાની સમજણ આપવાની કોશિશ કરે છે. તો એમના હકમાં દુઆ કરવી જોઈએ અને આપણે એમના મૌલાના સૌ પ્રથમ અને એમના આપણે શુક્રિયા અદા કરવા જોઈએ કે પોતાનો ટાઈમ અને નોલેજ આપે છે, મહેનત કરે છે. બરાબર. તો એ લોકો તો અભ્યાસ કરે છે, એ લોકો જેવો આયસ કરે છે, પણ અત્યારે જે સાંભળી રહ્યા છે બધા અભ્યાસ કરે. પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે બધા મૌલાના ફરમાન મુબારકનો અભ્યાસ કરે. મૌલા પોતે ઈચ્છે છે કે ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. તો એ ફરમાનના અભ્યાસથી ખબર પડશે કે નૂર સદગુર બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ, પોતાના આત્માનો અભ્યાસ કરજો. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે આજની ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો આપણને મૌલાએ આપણું દિલ ઇલમ અને મૌલાના નૂરથી મોહબ્બતથી ભરપૂર કરી દીધું છે. આપણે આપણી ફેમિલીના અંદર, કુટુંબના અંદર, જમાતના અંદર આપણે મહેનત કરતા રહીએ અને આપણા ઇલમ ગ્રુપના અંદર, વોટ્સઅપ ઇલમ ગ્રુપના અંદર આ ઇલમ મિજલસમાં જોડાવા માટે બધાને પ્રોત્સાહિત કરતા રહીએ. તો શું થશે કે એક કી તંગી દેખ દૂજા કરે, પલ પલ વધે કમાય. સાથ લે ચલો દિન ભાઈ અને મિલો અને મિલાઓ, મિલી કરી કરિયો કમાई. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़ कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं.
हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं। हम आपके लिए आसान मजहब लेकर आए हैं। इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं। हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे। जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातिन में हम और आप जुदा नहीं हैं। बातिन में हम हमेशा आपके पास है। हम और आप एक है। हमेशा हम और आप जुदा नहीं हैं। आप हमारे मुरीद, हमारे हकीकी औलाद की तरह हो। मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है। मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आपको आप में और हम में कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आज़ाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले। खुदाया इन्हें हकीकती आंखों बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना। जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है। हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो, वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशफ़क़त, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। तो देखो, मौला हमको नसीहत करते हैं तो मौला कई बार गुस्से भी होते हैं। मौला ने खुद फरमाया कि आप ऐसे काम नहीं करो कि हमको गुस्सा चढ़े। मौला कड़क भी होते हैं। मौला ने फरमाया कि हमने कड़क होकर फरमान फरमाए, लेकिन आपकी बेहतरी के लिए फरमाए। हमको कई बार मौला के फरमान मुश्किल मालूम पड़ते हैं तो मौला ने फरमाया कि हमारा फरमान तुमने सख्त लागे तने मुश्किल मालूम पड़े थे, पर हमारी फर्ज है कि तुमने फरमान करिए। पर सब में मौला के ख्याल एक ही है कि माय बिलोव्ड स्पिरिचुअल चिल्ड्रन, मेरे प्यारे रूहानी बच्चों। मौला हमको बहुत मोहब्बत करते हैं। तो मौला ने फरमाया तो कि हम आपको इतना क्यों फरमाते हैं कि आप कोई ना कोई रिश्ते आप समझ जाओ। अजीज तमाम मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन।
ईमान आखिरी दम तक सलामत रखे, आमीन, सारी नेक उम्मीदें पूरी करे, आमीन, बच्चों को एजुकेशन में एक्सेल करे, आमीन, बच्चों को नेक तौफीक दे, आमीन, सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे, आमीन, धंधा रोजगार कमाई में बरकत दे, आमीन, किसी का कर्जदार और मोहताज न करे, आमीन, दीन और दुनिया में पुरसुकून रखे, आमीन, इल्म इज्जत के भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में, आपस में, फैमिली में, खानदानों में, जमात में, तंब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे, आमीन, लंबी सेहतमंद जिंदगी अता करे, आमीन, हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख सलामती और आबादी फैलाए, आमीन, हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे, आमीन, इल्म ज्ञान में इजाफा करे, आमीन, हकीकती सच्ची समझ देवे, आमीन, बातुनी नूरानी दीदार नसीब करे, आमीन, इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन, हाज़रीन, तमाम मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा आलमीन कुल गुनाह माफ करे, आमीन, बातुनी नूरानी दीदार नसीब करे, आमीन, असल मुबारक में वासल करे। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद, मौला अली मदद। शुक्र मौला।